નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ। હું છું આપનો એન્કર। સૌપ્રથમ નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। દેશની સરહદો પર 38 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપનારના વીર જવાન ગામીરભાઈ રાઠવા નિવૃત્તિ બાદ પોતાના વતન પરત ફરતા તેમના સન્માનમાં ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું। વાજતે ગાજતે નીકળેલી ભવ્ય સન્માન રેલીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, સમાજના આગેવાનો, મહિલાઓ અને યુવાનો જોડાયા હતા। સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયો હતો। કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ દીપેશભાઈ પટેલ, રાષ્ટ્રીય મહામંત્રી તુલસીભાઈ, રાષ્ટ્રીય મંત્રી મંગળભાઈ, હાલોલ પ્રમુખ ઇનાયતભાઈ, અમદાવાદ જિલ્લા પ્રભારી નટવરભાઈ સહિત અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે દીપેશભાઈ પટેલે પેરામિલિટરી જવાનોને પૂર્વ સૈનિકનો દરજ્જો, શહીદીનો દરજ્જો અને અલગ કલ્યાણ બોર્ડની માંગને લઈને જોરદાર રજૂઆત કરી હતી। ઉપસ્થિત લોકોએ પણ આ માંગને સમર્થન આપતા જવાનોના હક્ક માટે એકજૂટ થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। ખેડૂતનો મુદ્દો, આના સિવાય કોઈ નવો મુદ્દો હતો મને કહો। બિઝનેસ, એના સિવાય કોઈ નવો મુદ્દો ખરો બેન? બાળકોને ભણવાનું શિક્ષણ બધું કહ્યું, કોઈ નવો મુદ્દો નહીં ને? હવે આ લોક સેવાની વ્યાખ્યા કહું। લોક સેવાની વ્યાખ્યા કોને કહેવાય? લોકો વચ્ચે જવી જુઓ, માતા બહેનો ભાઈઓ કાકા, ભાઈ તમારે આ પ્રોબ્લેમ છે કે નહીં? ચાલીને ફરવો જો કે ઇનોવામાં ફરવો ગમે તમને? ચાલતો માણસ ગમે કે ઇનોવામાં આવીને તમારા જોડે બેસે એવો ગમે માણસ? ચાલતો માણસ તમારા ઘરે આવે ગમે ને? આ તું કરજો। તો મને એક વખત એક વિચાર આવ્યો કે આ ફોજી માણસો ફિટનેસ વાળા હોય છે, આ લોકો બધા સાહેબ થોડા નારાજ નતા રાઠવા સાહેબ, કે જે ફિઝિકલ ફિટ, દોડી શકે, ભાગી શકે, એટલે ચૂંટણીમાં મત બરોબર છે, પણ એક પેલું ફિઝિકલ ફિટનેસ પણ રાખવું। જેમ ફોર્સમાં ભરતી દઈએ ને કે ભાઈ દોડો, કેટલા ઉમેદવાર લડવાના છે, એ દોડો ને એમાં જે પાસ થાય એનું પછી વોટિંગ થવું જોઈએ। ભાઈ લોકસેવા માટે ફિઝિકલ તો હોવું જરૂરી ને? મારા જેવો મોટો માણસ તો થાકી જશે। તો ફિઝિકલ માણસનું મસ્ટ ઇમ્પોર્ટન્ટ હોવું જોઈએ કે ના હોવું જોઈએ? જે માનતા હોય હાથ ઊંચું કરો। એટલે આ વાતમાં બધા સહમત છે કે ભાઈ જે નેતાઓ બને છે, ચાહે અમારા ભૂપેન્દ્રભાઈ હોય ગમે તે હોય, જો અનફિટ હોય તેમને ભાઈ સરકારમાં નીતિ નિયમ પ્રમાણે જે અનફિટ હોય, આટલો ભણેલો હોય એને લેવામાં આવે, આટલો ભણેલો ના હોય તો આ રેન્કમાં જાય। તો આવો કંઈક ક્રાઇટેરિયા ભણવાનું નથી કહેતો, કારણ કે નેતામાં મારું પર્સનલ ઓપિનિયન છે, ભણવું જરૂરી નથી, ગણવું જરૂરી છે। એ માતા, એ બહેનની, એ ભાઈની દુઃખ મહેસૂસ કરતા આવડું છો, એના માટે ચાહે કલેક્ટર હોય કે દિલ્હીની ગાદી સુધી જે લડી શકે આપણે નેતા કહેવાય। એવા નેતાની આપણે જરૂર છે, પણ સાથે સાથે ફિઝિકલ ફિટનેસ હોવી જોઈએ। એટલે હું એક વિચાર આપું છું, ખાલી એક ઓપિનિયન લેવા માંગુ છું કે આવનાર સમયમાં 2036માં ગમીરભાઈ જેવા એમએલએ બનવા જોઈએ કે ના બનવા જોઈએ? ખૂબ ખૂબ આભાર। ગમીરભાઈ લડી ના લડી એમનો વિષય છે, પણ મને મનમાં હતું કે 2 મિનિટ બોલતા ભાઈ हमारा नेता गंभीर भाई जैसा हो जाए। जब तक सूरज चांद रहेगा गंभीर भाई तेरा नाम रहेगा। आओ जो खूब खूब आभार। जय हिंद, जय भारत, भारत माता की जय। बिरसा मुंडा भगवान की, वीर जाबाज जवान गंभीर भाई की। આ હારું ખતરનાક નીકળ્યો, ભારત માતાની ઓછી નીકળી। हेलो भारत माता की जय, भारत माता की जय। अपना बीएसएफ जवान गमीरभाई દેશના રક્ષકોને સન્માન અને તેમના હક્કોની લડતને સમર્પિત આ કાર્યક્રમ દેશભક્તિના માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો। હાલ માટે એટલું જ। જોતા રહો ગુજરાત પ્રવાસી ન્યૂઝ, સત્યની સાથે, જનતાના અવાજ સાથે।